પત્તું તોડીએ એટલે સારી ખબર પડે. તો અહીંયાથી એક પત્તું હું તોડી દઉં. એની કિનારી તમે જુઓ, કિનારી એકદમ ક્લીન છે. તમે જુઓ સીધી જો આ રહી હતી તો છોડ. આપણે જે મોલ વાવેલો હોય તેમાં કોઈ જીવાત કે કોઈ રોગ છે કે નહીં તેનું ટેસ્ટિંગ કરવા માટે આપણે તેના પત્તા પરથી આપણે ચેક કરી શકીએ કે તે મોલમાં જીવાત છે કે નહીં. તો સૌથી પહેલાં તો જો આપણે જ્યાં કપાસ વાવેલો છે તે કપાસના ખેતરમાં હું આવી ગયો હતો. આપણે કપાસના મોલ પરથી હું તમને તે ટેસ્ટિંગ કરીને બતાવું કે તેમાં કોઈ જીવાત છે કે નહીં અને આપણો કપાસ કેટલો સ્વસ્થ છે. તો સૌથી પહેલાં તો જે છોડ સ્વસ્થ અને જેમાં જીવાત ના હોય તેમાંથી એક પત્તું તોડશું અને બીજું પત્તું તોડશું આપણે જે એક છોડ આપણે અમુક છોડ આપણા કપાસમાં છે તો બીજું પત્તું એવા છોડમાંથી તોડશું કે તે જેમાં જીવાત છે અને રોગ પણ છે. તો સૌથી પહેલાં તો જો આપણે આ રીતના છોડ છે અને આપણા લગભગ બધા જ છોડમાં સ્વસ્થ પત્તા છે. તમે જોઈ શકો અહીંયા પણ તમે જુઓ તમને કોઈ જીવાત કે રોગ એવો નહીં દેખાતો હોય. તો આમાંથી આપણે એક પત્તું તોડી દઈએ. તો એક પત્તું આપણે આમાંથી તોડીએ, મોટું પત્તું તોડીએ એટલે સારી ખબર પડે. તો જો એક પત્તું આપણે આમાંથી તોડ્યું અને હવે બીજા એવા છોડ ગોતીએ કે જેમાં જીવાત અને રોગ પણ છે. તો અમુક છોડ આપણે ખેતરમાં આપણે જે કપાસનો મોલ ઊભો તેમાં અમુક છોડ એવા પણ છે, વધારે પ્રમાણમાં નથી. આખા ખેતરમાં આપણે ફરીને જોઈએ તો 5 થી 6 છોડ જેવા દેખાય છે. તેમાં કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી. તો પહેલાં તો તે છોડ ગોતવો પડશે મારે અને પછી આપણે તેમાંથી એક પત્તું તોડીએ. કેમ કે આપણે જેટલો કપાસ રહ્યો તેમાં કમ્પ્લીટ 95% જેવો કપાસ સ્વચ્છ છે, પરંતુ એવા 5-6 છોડ છે આપણા કપાસમાં. જો તમે એક અહીંયા ઊભો છે તે રીતના છોડ, બાજુમાં તમે જો સ્વસ્થ છોડ કમ્પ્લીટ છે, પરંતુ અમુક છોડ કપાસમાં એવા આવી ગયા છે જે થોડાક જીવાત માટે જીવાત ફ્રેન્ડલી છોડ હોય એટલે તેમાં સૌથી પહેલાં જીવાત આવતી હોય. તો તેમાંથી આપણે એક પત્તું પહેલાં તો લઈ લઈએ. તો અહીંયાથી એક પત્તું હું તોડી દઉં. આ છે તે પત્તું જેમાં જીવાત અને થોડો રોગ છે અને આ સ્વસ્થ કપાસના છોડનું પત્તું છે. તો ચલો હું તમને પહેલાં તો છાંયે જતા રહીએ આપણે અને પછી તમને હું બંને પત્તામાં શું ડિફરન્સ છે અને આપણે કેવી રીતે ચેક કરી શકીએ કે કયા છોડમાં કઈ રીતનો રોગ છે અને કઈ રીતની જીવાત છે. અને પછી હું તમને તેનું નિરાકરણ પણ કહું કે એવી રીતનું થતું હોય તો તમે શું કરી શકો. સૌથી પહેલાં તો જો આ સ્વસ્થ છોડનું પત્તું છે તેમાં તમે જુઓ ક્યાંય તમને એવા પીળા દાગા નહીં દેખાતા હોય. કમ્પ્લીટ પત્તું હરું ભરું છે. તેમની નસું પણ તમને કમ્પ્લીટ દેખાતી હશે. પાછળ પણ જુઓ તમે, પાછળ પર તેમની નસું દેખાતી હશે કમ્પ્લીટ. અને છોડ ક્યાંયથી તેનું પત્તું કરમાયેલું નથી. આ તમે તોડ્યું એટલે થોડું કરમાણું છે, પરંતુ છોડમાંથી તે કમ્પ્લીટ છે. અહીંયા પણ તમને હું બતાવું તો તમે જુઓ તો આ છે તે પત્તું. અને તેની સૌથી પહેલાં તો તેની કિનારી તમે જુઓ, કિનારી એકદમ ક્લીન છે. તમે જુઓ સીધી હશે. આ રી કિનારી તમને આ રીતની કિનારી તમને કહું છું. જુઓ આ રીતની તમે અહીંયા કોઈ વારેલી કિનારી નહીં હોય કે કોઈ જાતની એવો જે દાગ નહીં હોય. તમે જુઓ સ્વસ્થ છોડનું પત્તું હશે. તમને જીવાત પણ ક્યાંય દેખાતી નહીં હોય. અને હવે આજે આપણે રહીએ જેમાં જીવાત હતી અને થોડાક રોગ પણ હતો તેવા કપાસનું પત્તું તમે જુઓ. તો જુઓ તમે આમાં પીળાશ પડતા દાગા દેખાતા હશે આ જગ્યાએ. અને તમે પાછળ પણ જુઓ તમને ફોનના કેમેરામાં એવું નહીં દેખાતું હોય, પરંતુ જુઓ તમે એની નસું પણ તમે કારસ પડતી અને પીળાશ પડતી થઈ જશે. અને તેમાં તમે દાગા પણ જોઈ શકો આ રીતના. તમે જુઓ તેમાં કાળા દાગા છે અને પત્તું પણ એકદમ કરમાયેલું છે. તેમાં જીવાત પણ ફરતી હશે. તમે આ જુઓ તમે આ ચૂસ્યો જાય તમે જુઓ. તો આમાં હવે શું રોગ છે તો કે આમાં ચૂસ્યો સૌથી વધારે પ્રમાણમાં છે અને આમાં થોડીક પોટાશની કમી છે અને મલ્ટીન્યુટ્રિયન્ટ્સની પણ કમી છે. તો આ જે પત્તું તોડ્યું તે છોડ પહેલાં તો હું તમને બતાવું કે તે છોડ કેવો છે અને જે આ સ્વસ્થ આપણે એક છોડમાંથી પત્તું તોડ્યું તે છોડ પણ હું તમને બતાવું. તો પહેલાં તો આપણે તે છોડ પહેલાં બતાવો જેમાં જીવાત હતી અને તેમાં રોગ પણ છે. જો આ રહ્યો તે તો છોડ, તો બંને છોડ બાજુમાં જ છે. આ છે જે જીવાત છે તે છોડ અને આ સ્વસ્થ છોડ છે. તો તમે જુઓ તેની પહેલાં તો તેની હાઇટમાં જ તમે કમ્પેરિઝન કરી શકો. આની હાઇટ આટલા સુધી છે અને જે જીવાત છે તેની હાઇટ આટલા સુધી છે. તો જુઓ તે છોડ, તો તે છોડના પત્તા તમે જુઓ કરમાયેલા અને મુરઝાયેલા પત્તા હશે. અને તેમાં જીવાત પણ હું તમને બતાવું તો જીવાત પણ છે જ. કેમ કે આ રીતનું પત્તું થાય તો એટલે તેમાં ચૂસ્યું જો આ સફેદ ચૂસ્યું અને લીલા કલરનું ચૂસ્યું બંને ચૂસ્યા અંદર હશે. તમે જુઓ અહીંયા પણ તમને દેખાતો હશે. અને તેની બાજુમાં જ છે સ્વચ્છ છોડ, જે કપાસનો છોડ છે તે આ સ્વચ્છ છે કમ્પ્લીટ. તો તેમાં તેના પત્તા તમે જુઓ કમ્પ્લીટ છે. તમને નાનું પત્તું પણ બતાવો તો નાનું પત્તું પણ તમે જુઓ, જે કૂણો પત્તું આવે તે પણ તમે જુઓ, તે પણ કમ્પ્લીટ છે અને એકદમ હરું અને ક્લીન પત્તું છે. મતલબમાં આપણા ખેતરમાં આવું કેમ થયું છે, જો આ છોડ ટુકડો જ ઊભો છે છતાં પણ આમાં જીવાત છે પરંતુ આમાં નથી આવી. તો કપાસના બિયારણમાં અમુક આવા છોડ જાણી કરીને તેના બીજ નાખતા હોય. તે રીતના જો બીજ અંદર વાવી અને તે રીતના જો છોડ નીકળી આવે તેમાં સૌથી પહેલાં જીવાત કે કોઈ બી રોગ આવે છે તો કોઈ બી ખેડૂતને જાણકારી થઈ શકે ઝડપથી કે આપણા કપાસમાં હવે કયા રોગ કે કઈ જીવાત આવેલી છે. તો આપણે તેમાં જલ્દીથી સ્પ્રે કરી અને તે રોગ અને તે જીવાતનો કંટ્રોલ કરી શકીએ. તો આ રીતના કપાસના છોડના પત્તા ચેક કરી અને તમે પણ અંદાજ લગાવી શકો કે આપણા કપાસમાં હવે કયા રોગ કે કઈ જીવાત આવવાની છે.
તો બસ આજની વિડીયો આપણે આટલા જ સુધી રાખીએ, તો મળી જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાર સુધી આપણે આ વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા આડોશ પડોશમાં જેણે પણ કપાસની ખેતી કરી હોય તેની સાથે આ વિડીયો શેર કરી દેજો, એટલે તેમને પણ થોડી માહિતી મળે કપાસની ખેતી વિશે. તો મળી જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.